આજે સાબરમતી કાંઠાના તારાપુર ખંભાત તાલુકાના ગામોની મુલાકાતે છે ને તમે જોઈ શકો છો કે ચારે તરફ એક બાજુ ઉપરથી વરસાદી પાણી ને બીજી બાજુ સાબરમતી નદીનું જે પૂરનું પાણી છે એના કારણે આ બધા જ ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। 5-5 દિવસથી આ ગામોમાં લાઇટ નહોતી, પીવા માટેના પાણીની વ્યવસ્થા નથી। આપણે જોઈ શકીએ છીએ કે આ દૂધ મંડળી પાસે ઊભા છે। દૂધ મંડળી જે પશુપાલકો દૂધ આપે છે એને પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી અને એ જ રીતે તમામ ખેડૂતો તકલીફમાં છે, કારણ કે અહીંયા આગળ બાગાયતી પાકો પણ થાય છે, કપાસ છે, દિવેલા છે અને સાથે સાથે સૌથી મોટો પાક અહીંયા ડાંગરનો છે। 5-5 દિવસ પાણી એક દોઢ મહિના પહેલા વાવણી કરેલી ડાંગર અને પાકો પર ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ રીતે પાક નાશ પામ્યો છે। ખેડૂતોને ના પૂરાય એટલી મોટી ખોટ થઈ છે। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલા માટે સર્વે કરવામાં આવે અને સાથે સાથે અહીંયા તલાટી પણ બે ગામ વચ્ચે એક જ તલાટી છે, હજુ આજ દિન સુધી તલાટી અહીંયા નથી આવી શક્યા।